હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન બધાને. ફર્સ્ટ ઓફ ઓલ તો ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો એટલે ઘણા બધાને ખબર ન હોય તો ઘણે ગોતતા હોય તો ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો. આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને હેપી મોન્સૂન, કેમ કે હે ને અત્યારે હે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે નવસારીમાં. તો હજી હું આગલા બ્લોગમાં એમ કહેતો હતો કાળ ઝાડ ગરમી પડે ને અમારે એવી રીતે કહેતો હતો ને મોસમે અચાનક પલટો માર્યો ને અત્યારે થઈ ગયા છે વાદળા ભરપૂર. જો એકદમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું હોય એમ લાગે કે હમણાં વરસાદ આવશે. હવે આ કેટલા દી આવું વાતાવરણ રહેશે ને. આ કેવું વાતાવરણ થઈ ગયું ખબર છે? ગોળ ખોબડું વાતાવરણ થઈ ગયું છે. હવે આ ગોળ ખોબડા વાતાવરણમાં માણા માંદા પડશે, તડકા ને વાદળ છાયું ને ટાઈટ ને બધું ભેગું થઈ છે એટલે થઈ છે બધે બીમારીઓ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેવું વાતાવરણ થઈ ગયું અચાનક જ પલટો. હા ખબર જ નહોતી. બોલો હજી તો અમે આજે પ્લાન કરતા હતા કે આજે મરચાં ને બધું આપણે દરાવવાનું છે ને બધું બરાબર જઈશું. વાદળા થવા માંડ્યા. બોલો મેં કીધું કે કઈ નક્કી નહીં મમ્મી, તમારો મમ્મીનો ખુશીનો પ્લાન. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આ તો વરસાદનું તો કઈ નક્કી નહીં, પલટો તરત થઈ છે. તમારો પ્લાન એમને એમ રહી જાય છે હવે. ના થઈ છે, કઈ ખારું તો થઈ છે જ ને. થઈ છે તો ખરી, પણ એમ તમારે આજકાલમાં દરાવા જવા હતા ને હવે આજ તો તમે હવે હું જઈ રહ્યા. કાઈ નહીં આજ નહીં, પણ પછી તડકો તો નીકળશે ને. અરે વાહ, રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું બનાવ્યું આજે રસોઈમાં? બટેકા શાક, દાળ, પછી રોટલી લોટ બંધાય, રોટલી બાકી શાક ને દાળ થઈ ગયું. સરસ સરસ. હાલો બધાય જમવા. હાલો બધાય જમવા. જો બધાય જમી લઈ. હજી આરસી હું તો અત્યારે ઉડાવ્યો એટલે હવે સુઈ ગયો. હજી પાછો ઉઠવાની તૈયારીમાં છે. હજી હમણાં થોડીક ઝપકી માર લે, થોડીક નાનકડી નેપ કરી લે, પછી ઉઠે. પાછો ઉઠે, નાવા ઉઠશે. હા નાવા ઉઠે તરત. બપોરે નાઈ તો શું હોય શરદી જેવું હમણાં લગીને તો હજી શરદી જેવું એવા વેતર વેતર જો આવી રીતે બદલાયા કરે ને તો છોકરાઓને બહુ બીક લાગે એટલે એને બપોરે નવડાવે. સવારમાં વહેલા નથી નવડાવતા. સવારમાં વહેલા ઠંડી લાગી જાય એને ખોટી, એટલે એને હું ભલે ઉનાળો હે પણ એને મજા ન આવે. તો બેઝિકલી એવું છે. કાલ ભાઈને ફોન કર્યો ને તો એ એમ કહેતા હતા કે આ મોરબીમાં તો વેધર ની કે ખબર જ નથી પડતી કે આઈ પડે ઠંડી એવી લાગે, એવી ઠંડી લાગે, બપોરે એટલી ગરમી લાગે છે કે વાતાવરણ જરા ગોળું થઈ ગયું, ઠંડી મિક્સ થાય છે કે એવું થવા માંડ્યું છે કે નવસારી આ દક્ષિણ ગુજરાતમાં તો હમણાં થોડાક દિવસમાં આગાહી છે વરસાદ પડવાની, કે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં. જો એ વરસાદ પડે છે કે નથી પડતો, આ હવામાન વિભાગની આગાહી કેટલી સાચી પડે? મોસ્ટ ઓફ તો નવસારીમાં તો સાચી જ પડે. વરસાદની આગાહી આવે નવસારી સાઈડ દક્ષિણ ગુજરાતમાં હોય એટલે પડે ને પડે. ખબર નહીં અમારે વરસાદ ભાગમાં વધારે આવ્યો હે. નો પડે તો સારું, અત્યારે પડે તો પછી ના કેટલું નુકસાની થાય, બધાય માણસો હેરાન થાય, ખોટા તબિયત બગડે બધાયની. ખેડૂતોને સૌથી વધારે નુકસાની થાય. આ બાજુના જે ખેતી કરતા હોય આ બાજુ કેરીનો પાક ને એવો અત્યારે બધો સારો એવો થઈ ગયો છે. હવે એ બધા બીજા શું હોય કે એ બધે જે આંબા રાખે એ બધા કેરીને ઓલું કરવાની તૈયારીમાં હોય. અને અત્યારે વરસાદ પડ્યો તો એ બધો પાક ઓલો થઈ જશે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. પપ્પા હેલ્પ કરવા બેઠા હે. કેરી સુધાર, કેરી સુધાર દો, કેરી કચુંબર કરી દો. બધા એક રસોડામાં હે. બધા થોડીક વારમાં બધાયનું બધું થઈ જાય, બધાયના કામ પતી જાય. કા આશીષ તો એનું કામ જ કરતા હોય, પણ પપ્પાને ફ્રી હોય ને પપ્પા તો લાવો કેરી કાપી દો, બેઠા બેઠા કેરી કાપી કેરી કચુંબર સુધારી દે. હાલો બનાવી નાખો. હાલો ગુડ આફ્ટરનૂન બધાયને. બપોરે થોડીક વાર બધાય હોઈ ગયા હતા ને બધાને ઘણા બધાના અત્યારે મેસેજ આવ્યા બધાને ગઈકાલે વ્લોગ કેમ નહોતો આવ્યો. જસ્ટ એમ જ નહોતો આવ્યો, કોઈને કંઈ થયું નથી. એક થોડોક નાનકડો છે ને રેસ્ટ લઈ લીધો તો બધા નેપ લઈએ ને નાનકડી, કે અમે નાનકડો રેસ્ટ લીધો હતો એક ને ઘણા ખરા કામ થઈ ગયા. કેમ કે હવે શું હોય કે બધું ઘરમાં ભરાવાની સિઝન ચાલુ થઈ છે, ઘઉં ભરાવાના, મસાલા ભરાવાના. તો એના લીધે હવે હે ને થોડું ઘણું ઘરની સાફ સફાઈ કરી નાખી, વચ્ચે બ્રેક મળ્યો ને એના લીધે. પછી વ્લોગિંગ બધું કાલે કાંઈ રીલ નહોતી બનાવવાની, કાંઈ બીજા બ્રાન્ડ શૂટ હતા એ બધાને કીધું કે આજે છે ને તમે ટોટલી હવે ને રેસ્ટ લ્યો, એટલે કાંઈ કરવાનું નથી. એટલે ગઈકાલે થોડું ઘણું એ બધું કરી નાખ્યું છે. હવે કાલ સાફ કરી નાખ્યું તો હવે ઘઉં આટલા જ રહ્યા છે તો ને ઘઉં ભરાવાના. કા ખુશી? હવે તો હા અત્યારે
ગામમાં હતા ને એટલે ભૈરા હા. હવે એટલા જ ઘઉં રહ્યા હતી બધું અંદર ઘઉં ચારી નાખ્યા પછી બધું ખાંડનું સાફ કરી નાખ્યું તમે લોકોએ કીધું હતું કે દીદી બધું અમને બતાવજો અમે બતાવશી હજી અમે કઈ ભરાયું નથી ભરાવશી બધું મૂકશી બધું ત્યારે. જસ્ટ અમે એની ખાનું આખું ક્લીન કરી Clean કરી નાખ્યું. એટલે નવા ઘઉં આવે ને તો પછી છે ને એને ખાલી મૂકવાના જ રહે ચારીને સાફ કરી હમ. શું કહેતા હતા મમ્મી? તો બધું સાફ કરી નાખેલું હોય ને તો ફટાફટ કામ પતી જાય હા એટલે પહેલાથી સાફ કરી નાખ. હા હવે થોડાક દિવસમાં ઘઉં ભરવાનું થઈ છે એટલે ઈ હવે પેલા થઈ જાય તો પછી વળી આવે ત્યારે ને ત્યારે કરી ત્યારે વળી કાંઈ ઓલા ન ઘઉં થાય. રીએ ને ઈ ઘઉં ને હરખા કરવાનો ટાઈમ કાઢવાનો હોય એક તો આ બધાય જૂના કાઢ લીધા એને બાચકા ચારીને ભરી લીધા હા. હવે ઈ 2 મહિના ખાઈશું તાર નવા જૂના થોડાક થઈ જશે હા ઈ તો હમણાં આવી જ જશે હવે આવશે થોડાક દિવસમાં જ હા હા ને પછી શું જો, કે પછી અમારા આરુને ભેરો રમાડવાનો હોય ને હા હારું ને રમાડવાનો હોય ને રમવું હોય ને. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કાનુમાં રમવું હોય ને કાકાનું કાનું આરસીવ જય શ્રી કૃષ્ણ શું કરે આરસીવ આરસીવ એ આરસીવ કે હાંભળ. એ આરસીવ તને કહું કાનુડા કાનુડા કાનુડો હજી હે ને મૂડ મળી આવે આરસીવ ને હે ને દરરોજ હાઈન પડીને મગજ હટી જાય આ જોડે જરા હાંઈ પડે ને એટલે આરસી મગજ અટે જરા. કાનાનો કાકા પછી એને ધાર્યું કરવું. કાનો અંધાર્યું કરે કાનુડો હવારથી બપોર સુધી તો સારું હોય હાઈન પડે ને એટલે પોતાનું ધાયરું કરવાનું હા હું એમ કહેવા જતી હતી કે હજી કઈ મસાલા ને એ અમે ભરાયું નથી ભરાવશું ને બધું બતાવશું ત્યારે અમે બ્રેક નહીં લઈ બધી ઈ કોમેન્ટ હતી કે દીદી અમને બતાવવાનું છે બતાવવાનું છે એમ. ના ના બતાવવાનું જ છે આ તો કાલે જસ્ટ કાલે એમનો જ થોડું ઘણું સાફ સફાઈ ઘરની ઘરની મમ્મી કાલ કરવું હે મેં હાલો કરી નાખી આરસે હું તો ને તો હા. થોડી એટલું ખાલી સાફ કરી નાખ્યું બાકી તો બધુંય બતાવશે તમને અમને પાછું આ હું તો હોય તઈ થાય હા. એક જણાને તો એને રમાડવો પડે હાથ ઓલા બગાડે નહીં ને કંઈક ને કંઈક હાથ આ વખતે. હાથ આપણા બગડેલા હોય તો વળી એને તેડવાનો ને મૂકવાનો ને આવું બધું હાલતું હોય ડાયલા કરે જો ઉઠા ઘડી કરવી ગયા બધાને હવે રમાડશું ઘડી કરાને કપડાં ચેન્જ કરી દીધા એને હા એને દરરોજ જઈને હાઈન પડે કપડાં ચેન્જ કરે ને એકદમ રમે પછી કરવા પડે ને તો પોતીને એવું કાઢ્યું હોય આતે હોય પરસેવા કેવા વરે પરસેવા વરે. ગરમી કેવી તો એટલે ચેન્જ કરી દીધા પાછા પહેરાવી દીધા થોડીક વાર હવે રમશે હમણાં દીકરો એને 4 મહિના ભૂલા થઈ જાય હમણાં હા હા દીકરા 4 મહિના પૂરા હે દીકરા હા 5મા મહિના બેહી જાય બહુ મોટો થાતો જાસ ને જલ્દી 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 મોટો થઈ ગયો કહી દે કાંઈ વાંધો નહીં હો તમ તારે મોટો થાવ રમો એન્જોય કરો પછી મમ્મા ને પપ્પા ભેગો બહાર આવું હે ને હવે તારે પછી પોતો તો આવડે આવું કે ને હે તમે લઈ જાઓ હો અત્યારે આવ્યા હી ફ્રીજ જોવા માટે બે કેદુનું જો કરતા હતા હા, હા, પણ આગળ નવા આવવાના હતા એટલે હા, નવા આવવાના હતા અત્યારે નવા આવી ગયા છે તો હાલો જોઈ આવી આપણે ફ્રીજ હા. બધા અલગ અલગ કેવા હે હવે હા તો ઘણા પડ્યા છે આ બાજુ બોક્સ સ્ટોર તો પડ્યા હે ને હાલો હાલો અંદર જોઈ લઈ હા જોઈ લઈ પછી કઈ ખુશી અત્યારે જોવે છે આ ફ્રીજ સારું છે. હા જોઈ હાલો બધા ભીડ ખાવા તો ખુશી કે આજે હે ને મને નાસ્તો કરવાની કાંઈ ઈચ્છા નથી કે મારે આજે હે ને કંઈક ઓલું ખાવું હુકું કેટલો ટાઈમ થઈ ગયો હમ મેં આની ભેળ નથી ખાધી બોલો આજે ખાધી કેટલો હા. એ વર્ષ થઈ ગયા છે હા મેં આની ભેળ Pregnancy. ક્યાં ખાધી છે ના ના પ્રેગ્નન્સી પછી તો કે હું પ્રેગ્નન્સી ભેળ પહેલા જ નથી ખાધી બહુ ઓછી ખાવું આજે ઘરે છે ને? બનાવી ક્યારે વીસ આજે અચાનક જ ઈચ્છા થઈ વળી દરરોજ પછી કંટાળે ને એકને ખાઈને નવું ગોતવું પડે કાલે રાતે અમે બે વિચારતા હતા કે આપણે બે મૂવી જોવા જાય હાલો એમ વળી આશીષ કે રિવ્યુ સારા નથી ખુશી જાવું છે ઈ કે નકર ઘરે જોઈ નાખી ઘરે જોયું ને ત્યારે એમ થયું ઓહો શું કેવું આશીષનું રિવ્યુ મને ખરાબ મળ્યા હતા મૂવીના એટલે પછી મેં કીધું ખોટા વળા નથી નાખવા જવા પૈસા પાણીમાં નાખવા ખરેખર હું કહું તમને વાત મેં ઘરે લેપટોપમાં અમે જોતા હતા બે અડધે મૂવી પહોંચ્યું ને મેં કીધું મારે નથી જોવું તમારે જોવું હોય ને તો જોવો હું મારું કંઈક બીજું જોઉં મેં તો મેં એટલું ખુશીને- હે ને બકવાસ મૂવી મેં ખુશીને એટલે જ પહેલા કહી દીધું વળી ખુશીને હું લઈ ગયો હોત ને ખુશી એમ કે તમે મને આવું મૂવી જોવા લઈ આવ્યો નો મજા આવી આપણનો પર્સનલ એક્સપિરિયન્સ તમારી યાર શેર કરી કે સિકંદર મૂવીમાં મજા ન આવી ખરેખર અને સ્ટોરી લાઈન કે આજે કાંઈ મજા આવે એમ નથી એટલે ખોટું સારું થયું અમે ગયા નહીં ને કંપની પસ્તા જ ખોટા જાય ને બસ જઈ આવ્યા પછી જ કંઈ થવાનું છે નહીં હાલો હવે નીકળી ઘરે જાય હવે બહાર ગયા હતા અમે ફ્રીજ ને એ બધું જોવા તો પછી હાઈરે હે ને અમુક વસ્તુ ખરીદી કરતા આવ્યા પછી ઘરે આવ્યા જમી લીધું આજે જમવામાં તો રીંગણા બટેકાનું શાક ભાખરી ચા એ જો આરસીભાઈ રમે બાજુમાં બેઠો
મમ્મી હારું લેવા નાઇટ વેર મમ્મીને હમણાં કીધું ને લેવ આપણે કરતા હતા કે ભૂલાઈ જતું હતું કા નાઈટી મમ્મીને હે ને આ જો રનિંગમાં બહુ સરસ આવી મેં પહેરી જોવા સરસ હા બધી રીતે સરસ છે હમ જરાક નીચે કપાવી પડશે એ તો પણ નહીં તો ફ્રી સાઈઝમાં આવતી હતી કીએ કઈ નીચે સાઈઝ આવે અને એક હજી આનાથી બહુ જાડા હોય ને જે બહુ હતી એમના માટે છે હા. તો એમના માટે એ બહુ મોટી હતી મેં કીધું ના આપણે આ બરાબર હા બરાબર અસર થઈ ગઈ સરસ સરસ. અને આપણે બધા ઈ પાછી બદલાવાની શરત હોય ને ઈ તો હોય ઈ તો ભાઈ ગમે નો ગમે કલર વલર નો ગમે તો બદલાય સાચું તો ફિટિંગમાં હરખી આમાં ઓલી હોય તો ઈ તો કરાવી નાખવાની. હોય તો આપણે કપાવી નાખી થોડીક છે જ. થોડી ના કપાવી પટો વારાવી દઈશ હા પટો વરાઈ જાય હા. એટલે હારી લાગે. એક ઈ કલર હતો ને એક આ રહ્યો મમ્મી બે બધા આ કલર સરસ છે ખુશી આવા કલર હારા લાગે બીજા મમ્મી લાલ ને એવા હતા ઈ નો હારા લાગે લાલ ને બહુ પહેરી એટલે તો પછી મેં કીધું લાલ ને ગુલાબી જો હા શું દેખાડો કરેશ તું લાલ ને ગુલાબી તો મેં બહુ પહેરી હા ના બે કલર હારા અમારે હજી લેવી હતી પણ કલર નો ગઈમાં પછી મારે ચાર ખુશીને. લેવી હતી, પણ બે જ મેળે આવી કારણ કે બીજી તો એકે ગમે એવી નથી. મેં કીધું બીજી દુકાને ખુશ પછી લઈ આવી એ તો પછી આમ તેમ જાતા હોય ને બજારમાં કાપડ બહુ મસ્ત કાપડ fine સરસ છે એકદમ સરસ આ કોટન નથી બીજું કાપડ છે પણ એક નંબર એને વાતું કરવી એને વાતો કરવી હોય તને અમે વાતો કરતા હોય ત્યારે વાતો કરવાનો તને ટાઈમ મળે હા કરો વાત કાનો શું દીકરો એને ઊભું થવું હોય પાછું હાઈરે હાઈરે હમણાં સાંજે રખડાવ્યો હા એમ ક્યાં ગયો તો રખડવા ઠેર જો, હે ને? હાવ ખોટો રખડું થઈ ગયો હે હમણાં તો હાંજ પડે ને એને રખડવા જોઈને જોઈ બધાય તમે કેવું? થઈ ગયો. ખીજાય છે, comment કરજો. બધાય ખીજાય છો આરસી તને ખીજાય છે તમને નહીં, એમ અમને ખીજાય છે એમ કે આરસીને રખડવા લઈ જાઓ. હા Yeah. એને દરરોજ હાંજ પડે રખડવા જોઈએ બાયરે મચ્છર કેવાય હે દીકરા એટલે તો અહીંયા આપણે ઘરમાં પંખે બેહી લાવો માર કાનુ ને લાવો માર કાનુ ને માર કાનુ નો ક્યાં ના રમતા હતા જ. માર કાનુ નો. થોડીક વાર એની એ વાતું મોક્ષ કરીને તરત જ હા, કા તરત જ કમ્પ્લેન કરવા માંડે મને બોલાવો જો હે આરસી તું કમ્પ્લેન કરશે એ કાનુડો તું કાનુડો પાછો સગાઈ બહુ જાય નાની વહુની નાની વાવ હમણાં તો હે ને બાલ્કનીમાં એક ઉંદેડો હેવાયો થઈ ગયો ઉંદેડો આવે હે બાલ્કનીમાં તો એમાં નુકસાન કરી ગયો આરસીયુનું એક બે ટી શર્ટ ને એક કંઈક બીજું શું હતું લેંગી સ્વેડલ હતું સ્વેડલમાં કાણા પડતો ગયો મેં તો ઉંદેડો આરસીયુ તું મારજો આરસીયુ તું મારી છે આ કાનુડો ના હવે હાલો રમવા નીંદર તો હવે હોઈ જાઓ હવે હુર આવી દે ક્યાર નો રમે અમે જમતા હતા એ પેલા નો રમે કા હાલો આપણે ઈ નીની કરી જાઓ. ખુશી ફ્રીજ ગઈમાં કે નો ગઈમાં ગમે જ ને ફ્રીજ, હા. હા એનું હવે ચાલુ થોડીક વાર બહુ કરી હુઈ જાય. સુઈ જાય થોડીક વાર મમ્મી હિંચકા નાખે ને તોય એવું કરશે. પેલા આ જાટલું પડ્યું તો પપ્પાને સુધારી દો. હા પપ્પાને સુધા તો પપ્પા પપ્પા ખાઈ જાય અત્યારે આઈ જાય. પપ્પા ખાઈ જાય પપ્પાને હાલે પપ્પા બીજું તરબૂચ ને હાકર ટેટી મગાઈ ગઈ મેં. ખુશીએ મગાવ્યો મોરબી થી કે ભાઈને ફોન કર્યો કે મેં મલ કીધું હાકર ટેટી મીઠી અને તરબૂચ એકદમ મીઠું મોકલાઈ દ્યો મેં કીધું આયા મને નથી મજા આવતી. પછી એમાં તો ભાઈ કે એમાં તો કઈ નક્કી ન હોય જો કે અહીંથી મોકલાવ ને મોરાઈ નીકળે કીધું કાંઈ વાર તો અમારા નસીબ એવા આવી છે કીધું ત્યાંથી મગાવીને મોરા નીકળે તો હે નિયમ નો કે ઓલી નકર ઓલી પર વારો કરશે કહેશે હું તમે આ મોરા મોકલાવ્યા એટલે હો. મેં કીધું તમે મોકલાવો તો ખરી મેં કીધું. હા કાંઈ વાંધો નહીં કાવે મોરા નીકળે તો જોયું જાય હે નસીબ આપણા નીકળે જ મોરા તો જોઈ હવે મગાવ્યા હે પેલા 10 કિલો જ મગાવ્યા હે બે મણેક મગાવી હાકર ટેટી ને તરબૂચ બે થઈ 10 કિલો હાકર ટેટી હા દીકુ ભાઈ એને હે ને હમણાં તો એવું કરે કે બહુ હોય ને ત્યારે ઈસકા ખોલાવીને ત્યારે એ કરતો જાય ને પછી હરવે ઓછું કરીને ભૂઈ જાય. પછી ઓટોમેટિકલી એના ઝોનમાં વહી જાય ને હુઈ જાય ક્યારેક નીંદર આવે ને તો એકવાર એ ન કરે સીધો હોઈ જાય સીધો એવું. હુઈ જાય. હાલે છોકરાઓને તો નવું દર મહિને નવું આવશે એનું કંઈક ને કંઈક આપણે જૈનમાં બોન થયો ત્યારથી દર મહિને કંઈક ને કંઈક નવો ચેન્જીસ જોવા મળે હા, એનામાં ઈ વાત સાચી. કાંઈક ને કંઈક નવું એને કહી દો. હા હવે હિંચકો નાખો ખુશી બેઠી હવે થઈ ગયો સાંજ જો
થઈ ગયું ને સાબુદાણા વેફર જો મસ્ત થઈ ગયા. અમે તો વેફર કઈ ઘણાય કીધું ગાંઠિયા કહેવાય ને એવું કહેવાય, અમે કે વેફર કઈ પહેલાથી. આ બે દી તપાવશું પણ આજ તો વાદળા હતા તપાવવાની નહીં. હા. કાલ કેવું વાદળ સરસ થઈ ગઈ, કેવી જાડી જો કરી તમે કેટલી કહેતા અમુક કોમેન્ટ હતી ને કે જાડી પડી, જો કેવી એકદમ પતલી થઈ ગઈ, પતલી થઈ ગઈ ને હાવ બધી પતલી પતલી થઈ ગઈ. પતલી થઈ જ જાય. સાબુદાણો પછી ઉકાય એટલે આટલો ગમથો થઈ જાય, જરા ગમથો. પછી ઓલી પાડી હતી ને પેલા એ બહુ પતલી થઈ હતી. હા, અને સરસ સુકાય તો સરસ ગઈ પણ 2-3 દી તડકે ખવડાવીને તો એકદમ કઠણ થઈ જાય. ના તો એકદમ કડક થઈ જાય, હાવ મોઇસ્ચર વહી જાય ને. અસર થઈ ગઈ. આજ તો હવે તડકો નીકળવાના નામે નીકળ્યો. આખું સાલિયું ભરાઈ ગયું. સરસ સરસ સરસ. તો એમ લાગે થોડીક જ છે એ તો એમ જ ખુશી હુકાય ને એટલે એમ લાગે કે આ થોડીક જ થઈ તો બધા. મીડિયમ હે ને, એકદમ હાવ પતલી થઈ જાય ને. ઈ પેલી આપણે કહી હતી ને હાવ પટલી થઈ ગઈ. ના ના ઈ પછી મજા ન આવે. એ થોડીક જાડી એટલે મોઢામાં તો આવી જાવ, મજા આવી જોઈએ. ના આ બરોબર થઈ આ પરફેક્ટ સાઈઝની થઈ. પાનું સેજ કર્યું મમ્મી એક છે. કોમેન્ટ હતી હા. કે લે ઈ કે પેલા કહેવાય ને ઈ કે લીંબુ નાખવાનું, અમે જ કરી નાખી, હવે આવતા વર્ષે લીંબુ નાખશું. ના, ના, લીંબુ નાખો ને. લીંબુ નાખો તો છોકરા બહુ ભાવે. અત્યારના છોકરાને તો બધાને ખાટું જ ભાવે. હા. હે? મારે તો ખુશીને નાસીસને બધી વસ્તુ ખાટી જ જોઈ. એકો એક વસ્તુ 250 લીંબુ બે દી નો હાલવા દીધે. એટલા લીંબુ નાખે બધાયમાં, એટલા નાખે વાત જ કરો. એટલે અમે બધાયમાં લીંબુનું પ્રમાણ વધારે નાખીએ. અમારે જોઈએ અમારે બેયને લીંબુ જરાક વધારે જોઈએ અમારે બેયને બસ. હા મારે ખુશી. લીંબુ જોયો. અમે કઈક નાસીસને પહેલેથી જ હો. મારે પહેલાથી પહેલેથી જ એને લીંબુનું પ્રમાણ બધાયમાં વધારે. વચ્ચે તો મારે તો પહેલાથી ટેવ હોય. વચ્ચે તો હું ખાલી લીંબુવાળું પાણી પીતો, હમણાં તો બંધ કરી દીધું. નકર પહેલાં તો સવારમાં ઉઠીને નૈણા કોઠે લીંબુવાળું પાણી પીતો, ઘણા ટાઈમ પીધું ને એનાથી સારું રહે. મેં પેટની ગડબડ ઓછી બહુ થાય ને મેટાબોલિઝમ સારું રહે એનાથી. પછી કોઈ દી ટ્રાય કર્યું નૈણા કોઠે લીંબુવાળું પાણી? મેં એકવાર પીધું તું, મને કબજિયાત થઈ ગઈ. હા ઈ પાછું ઘણાને તકલીફ પડી જાય. મને નહીં મેળ્યા. પછી ગ્રીન ટી પીતી, ગ્રીન ટી ગ્રીન ટી હારી. ગ્રીન ટી પીવાની મજા આવે. લીંબુ કેટલી બધી પીધી ખબર મમ્મી વચ્ચે? હા વચ્ચે તે પછી તો અત્યારે તો ઓલું પ્રેગ્નન્સી વાળું આવી ગયું. પછી પછી નથી એવું પીવાનું. હા. ઈ બાને બંધ થઈ ગઈ, નકર હું ગ્રીન ટી પીતી. મગર પીતી ખુશી ગ્રીન ટી ને ગ્રીન ટી હારી. તો ચા પીવે ને સવારે એના કરતા ગ્રીન ટી હારી. પણ તમારે બેને હવારમાં ઉઠીને તો કાંઈ પીવાનું કે કાંઈ ખાવાનું કોકવાર હોય, કોકવાર ન હોય, કાંઈ નક્કી ન હોય. કોકવાર વળી ઈચ્છા થાય તો તમે ખાઓ, નાસ્તો કાંઈ કરો. નકર તો પછી તમે ઉઠીને તરત તમારું કામ લઈને બેસી જાઓ. વળી કોફી કરો કે એવું કાંઈ થાય. કર્યા મને હવારમાં મારે હવારમાં ઉઠીને પેલો નૈણા કોઠે પાણી પીવા જોઈએ ને પાણી પી લઉં ને એટલે મારો કોઠો ચડી જાય એકદમ મસ્ત મજાનો. ઓટોમેટિક ઘોડી હોય ને તો અત્યારે ગુસ્સા નહીં ને ત્યાં લગન મારી હિંચકા નાખવાના. જો હું સ્વિચ ચાલુ કરું ને ખબર પડી જાય કે ઘોડી હોય ઈ નથી લોકો હા આવતા. એને તરત એના હાથે ને અત્યારે છે ને અમે બોલી છે ને ઈ જોવે છે અહીંયા. ઈ હું તો નથી કઈ જો કે આ નોમ ત્રાહી આઈ તૈયારી છે હવે. ટકર જોતો હોય. થોડીક વાર હું હિંચકા નાખીશ હમ. એટલે હુઈ જાય છે. હા. પછી બંધ ઘોડી. પછી બંધ થઈ હવે જાય. એમ કરવાનું આપણે. એવું જ કરવા માંડ્યા હવે. હજી આ બધી વસ્તુ અમે લાવ્યા હતા બહાર ગયા હતા ને ત્યારે. એક આ પાણી બોટલ ધોવાનું, પીછું કે હમણાં ઓલું પીછું હતું ને થોડું ઓલું થઈ ગયું. ખરાબ થઈ ગયું. નવું લઈ લઉં. ને એક આ કેચઅપ બોટલ કેટલા દિવસથી લાવ કરતા હતા આજ લાવ્યા ફાઇનલી. અમને કેચઅપ બોટલ વગર નથી મજા આવતી. તો કેચઅપ બોટલ હોય ને તો મજા આવે. ઓલું હોય ને ડાયરેક્ટ ઓલામાં જ રહે. મોટો જરાક પેકેટ આપણે. ને આ એક ટ્યુનિક્સ લાવ્યા હતા ખુશી હારું. આ ટ્યુનિક્સ લેવા હતા તો વધારે પણ કલર જ નહોતા. કલર ઓપ્શન હતા. આશીષને આ ગઈ હોય કે તારે આ બ્લેક જેવું એ કઈ નથી આવડે ને ઈ કે ના થોડી મસ્ત એક આ લઈ લેજો જો આપણે. નજીકથી running બતાવો આવી માં પ્રિન્ટેડ અત્યારે હે ને ઉનાળામાં મસ્ત. ને બીજું એક ટ્યુનિક્સ ગમ્યું હતું પણ એમાં થઈ નહીં, સાઈઝ નહોતી. આ વખતે મમ્મી આ લાકડાનું ડંડું લાવ્યા. કાંઈ વાંધો એ તો અલગ અલગ બધા આવે ને. શું કે અત્યારે જરૂર પડે. અત્યારે ઉનાળો રહ્યો ને બાટલા મૂકીને પાણીના હા. 1-2 એટલે રોજ ધોવા પડે એટલે આ કામ લાગે. કામ લાગે. હા. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા આજે હે 1 તારીખ એટલે જબ બ્લોગ જોતા હશો ત્યારે તો બીજી હશે. તમને બધાએ કોઈ એપ્રિલ ફૂલ બનાવ્યા કે નહીં એ બધા જરાક જણાવજો. બધા નવી રીતે બધા એપ્રિલ ફૂલ અત્યારે તો બનાવે. અને બ્લોગ નહોતો આવ્યો આગળના દિવસે તમને બધાને ખબર છે. તો અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ ગઈ તો બધાને હેપી નવરાત્રિ. બધાએ ઘણી જગ્યાએ ચૈત્રી નવરાત્રિ કરતા છે. હવે અહીંયા તો અમારે આજુબાજુમાં તો ક્યાંય નથી થતી ચૈત્રી નવરાત્રિ. અહીંયા થાય છે આજુબાજુમાં વલસાડ વિશ્વંભરી ધામે ને અહીંયા હે. અહીંયા બધા બોર્ડ તો લાગ્યા છે કે
તો જોઈ એકાદ વાર ટાઈમ મળે જવાનો તો શ્યોરલી ત્યાં દર્શન કરવા જઈશું પાછા. આગળ એકવાર અમે ગયા હતા તો અત્યારે નવરાત્રિ ચાલુ છે તો અહીંયા બધું જરાક હશે બધું થોડાક ફંક્શન ને એવું બધું, તો ટાઈમ મળશે તો એ બાજુ જઈશું અમે શ્યોરલી. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.